હેલો ફ્રેન્ડ્સ, કેમ છો બધા? એકતાસ કિચનમાં આપ સૌનું સ્વાગત છે. આજે આપણે બનાવીશું ગાર્લિક બ્રેડ, જે આપણને નાના મોટા સૌને ખૂબ જ પસંદ છે. આપણે ઘણો બધો ટાઈમ આપણે કેફેમાં જઈને ખાતા હોઈએ છીએ, કેટલા બી રૂપિયા પૈસા વેસ્ટ કરીને અને ટાઈમ વેસ્ટ કરીને આપણે ત્યાં ખાતા હોઈએ છીએ. એ જ ટેસ્ટ, એનાથી સારો ટેસ્ટ આપણે ઘરે ઓછા સમયમાં બનાવીએ છીએ. તો ચાલો આપણે એની રેસીપી જોઈ લઈએ. હા, તો આપણે હવે ગાર્લિક બ્રેડ બનાવવાની પ્રોસેસ જોઈ લઈએ. આમાં મેં લસણની 8-10 કળી અને તેલ મૂકીને પહેલાં એને કળીને બ્રાઉન કલરની થાય ત્યાં સુધી એને સોતે કરી લીધી છે. અને બટરને મેલ્ટ કરીને એ લસણને ક્રશ કરીને આની અંદર નાખી અને એની અંદર લીલા ધાણા અને ઓરેગનો અને ચીલી ફ્લેક્સ નાખીને બેટર તૈયાર કરેલું છે. હવે આપણે એને બ્રેડ ઉપર લગાવી દઈશું. આ પેસ્ટ લગાવ્યા પછી, બટર અને ગાર્લિકની પેસ્ટ લગાવ્યા પછી એની ઉપર આપણે કોર્ન મૂકીશું. તમારે જે ટેસ્ટ વ્યુઅર્સ, જે તમને ટેસ્ટ સારો લાગતો હોય, અમુક આપણે કાંદાના બી ડાઈસ કરીને પીસ લગાવી શકો, તમે ટોમેટો બી લગાવી શકો, કેપ્સિકમ જે તમને અવેલેબલ ઘરે હોય તે મૂકી શકો તમે. અને સિમ્પલ પણ બનાવી શકો, એકલી ચીઝ અને બ્રેડ અને બટરની બી અને એ ગાર્લિકની બી બનાવી શકો. પછી આપણે થોડા કેપ્સિકમના પીસીસ મૂકીશું. અને એની ઉપર આપણે આ બટર છે, ચીઝ છે, સોરી, એ ગ્રેટ કરેલું છે તે મૂકી દઈશું ઉપર. હા, તો ફ્રેન્ડ્સ, આપણે આને એર ફ્રાયરમાં બનાવવાની છે, એટલે આપણે 5 મિનિટ માટે પહેલાં પ્રીહીટ કરવાનું હતું. તે થઈ ગયું છે, મેં ક્યારનું મૂકી દીધું હતું. હવે આપણે એની ઉપર જે સ્ટફિંગ કરેલું છે ગાર્લિક બ્રેડનું તે આપણે મૂકી દઈશું. અને એને 5 મિનિટમાં તે થવા દેવાનું છે. હા, તો વ્યુઅર્સ, તમે જોઈ શકો છો આપણી ગાર્લિક બ્રેડ રેડી છે. સરસ બેક થઈને, સરસ જો મેલ્ટ પણ, ચીઝ પણ મેલ્ટ થઈ ગયેલું છે. હવે આપણે એને સાઈડમાં કાઢી લઈશું. હા, તો આપણી ગાર્લિક બ્રેડ તૈયાર છે. ખૂબ જ ઓછા સમયમાં અને ખૂબ જ ક્રિસ્પી બની છે એર ફ્રાયરમાં. તમે જોઈ શકો છો કેટલી ટેસ્ટી ને કેટલી યમ્મી બનેલી છે. તમે ચોક્કસથી ઘરે ટ્રાય કરજો અને મને જણાવજો કેવી બની તે.